પ્રેરણાશ્રી ગ્રુપ જેમના માર્ગદર્શનથી, જેમની પ્રેરણાથી અને જેમના આશીર્વાદથી કાર્ય કરે છે, જેમની પ્રેરણાથી આપણે 54 કરોડ રામ રામ સંપૂર્ણ કર્યા અને આજે આ મહોત્સવ જે થાય છે એમના પ્રણેતા પ્રેરણામૂર્તિ ભારતીશ્રીજી જે આપણને આશીર્વાદ આપવા, મોટિવેટ કરવા અને ઉર્જાથી આપણે તરબતો રહીએ એના માટે ખાસ આપણા માટે આવેલા છે. સ્ત્રીએ પોતાની જાતની શક્તિ દબાઈ છે, નહીં તો તમે જેટલા બધા બેઠા છો એમાં દરેકની અંદર એક રણચંડી છે ને એક મહિષાસુર બન્યો છે. બતાવો. कम है वो तू सारे जहां से प्यारी मेरे भारत की बेटी है, सारे जहां पे भारी मेरे भारत की बेटी. તમે એવા છો કે તમે ભગવાનને પણ બાળક બનાવી શકો. તમે એવા છો કે ભગવાનને પણ ક્ષમા કરવાની તાકાત જો કોઈની હોય તો એ સ્ત્રીની છે. પણ જે આપણે આપણું બીજું પાસું છે ને એ કદાચ ભૂલી ગયા છે. તમારી અંદર જે પાવર છે, જે શક્તિ છે, એને વાચા ન આપી, એને ક્રિયા ન આપી, ફક્ત આનાથી કામ કરવાનું છે. કરી શકાય છે? કરી શકાય છે? કરી શકાય છે ને? હા કે નહીં? શક્તિ છો કે નહીં તમે? વુમન એમ્પાવરમેન્ટ એમ નથી કહેતું કે એક સ્ત્રીનો હાથ પકડીને તમે સીડીથી નીચે ઉતારો. એ એમ પણ નથી કહેતું કે તમે ગોળ ગોળ ફેરવો ને એ નાચતી રહે. એને વુમન એમ્પાવરમેન્ટ નથી કહેતું કે બધી જ જગ્યાએ એ હરાસ થતી રહે, બધી જ જગ્યાએ એવી નજરોનો શિકાર થતી રહે. વુમન એમ્પાવરમેન્ટ તો એમ કહે છે કે જે વખતે જ્યાં ખુલ્લા ચોકમાં બી કોઈએ એને જો છેડતી કરી છે, કોઈએ એની સામે નજર ઉચકીને જોઈ છે, એ વખતે એનો સીધો એક લાફો એના ગાલ પર હોવો જોઈએ. એ વુમન એમ્પાવરમેન્ટ છે. सारे जहां से प्यारी मेरे भारत की बेटी है, सारे जहां पे भारी मेरे भारत की बेटी. दिल नारी तू शक्ति है, वीरों की जननी है, वीरों की जननी है, भूलना अपने मान को, खोना अपनी शान को, भूलना अपने मान को, खोना अपने शान को. नारी तू शक्ति है, नारी तू शक्ति है, नारी तू शक्ति है. नारी तू शक्ति है. મોજું પહેરાઈ શકે છે, પ્રેમથી સ્ત્રી શૂઝ પણ પહેરાઈ શકે છે, પણ નજર વાંકી ગઈ ને તો એ જ શૂઝ માથે પણ લાગી શકે છે. ભારત માતા કી જય, ભારત માતા કી જય, ભારત માતા કી જય. ऊंचे रहे जो तेरे कद से. જેની આપણે કાગડોળે વાટ જોતા હતા એવા પ્રેરણા મૂર્તિ ભારતી શ્રીજી, જેઓ સત પ્રેરણા ફાઉન્ડેશનના સ્થાપક શ્રી છે, એઓ પધારી રહ્યા છે આપણી વચ્ચે. એક વખત તાળીઓના નાદથી આપણે એમને વધાવીશું. है ठान लिया हमने सूरज सा जलना है, सपनों को दो परवाज़ अगर उड़ने की तमन्ना है ठान लिया हमने सूरज सा जलना है, सपनों को दो परवाज़ अगर उड़ने की तमन्ना है ठान लिया, ठान लिया. ऊंचे रहे जो तेरे कद से इरादे, तो ये फलक मगरूर बेबस होके
સાથે આપ સૌએ ઓમકારનો નાદ કરવાનો છે. શાંતિ શાંતિ શાંતિ. એક વખત માં ભારતીનો અને જગત જનની માં ઉમિયાનો જય ઘોષ કરી અને કાર્યક્રમનો શુભારંભ કરીશું. બોલો ભારત માતા કી, બોલો ભારત માતા કી. વંદે વંદે. બોલો જગત જનની ઉમિયા માત કી. યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતામ નમસ્તસ્યૈ 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 નમો નમઃ. આજે વિમેન એમ્પાવરમેન્ટનો દિવસ એ વિશ્વ ઉમિયાધામ અને પ્રેરણા શ્રી દ્વારા સંયુક્ત રીતે આયોજિત મહિલાઓમાં સ્વરક્ષા જાગૃતિ અભિયાન અંતર્ગત સર્વ હિન્દુ સમાજની 11,000 કરતાં પણ વધારે બેન દીકરીઓનો આજે રક્ષા દીક્ષા મહોત્સવ છે. તો એવા રક્ષા દીક્ષા મહોત્સવની અંદર આપ સૌનું હું વાણી પુષ્પથી સ્વાગત કરું છું. કૃષ્ણ ભગવાનને વંદન કરી અને હવે આદરણીય શ્રી ભારતીજીને વિનંતી કરું છું કે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને આપણે ઓફિશિયલી ખુલ્લો મૂકીશું. शुभं कुरुत्वं कल्याणम् आरोग्यं धनसम्पदः शुभं कुरुत्वं कल्याणम् आरोग्यं धनसम्पदः शत्रुबुद्धिविनाशाय दीपज्योतिर्नमोऽस्तुते. દીપ પ્રાગટ્ય પછી આપણે એક એવા નારી રત્નનું સન્માન કરવા જઈ રહ્યા છીએ. શ્રી પ્રેરણા મૂર્તિ ભારતી શ્રીજી, જેઓ સત પ્રેરણા ફાઉન્ડેશનના સ્થાપક શ્રી છે. વિનંતી કરું છું એમને કે આપ મંચમાં આપના સ્થાન પર ઊભા થશો અને આપ શ્રીનું સન્માન કરવા માટે વિનંતી કરું છું. શ્રીમતી ગંગાબેન, શ્રીમતી હિરલબેન પટેલ એડવોકેટ શ્રી, જેઓ મહામંત્રી મહિલા સંગઠન, અને ડોક્ટર અર્ચના ત્રિવેદી, જેઓ અધ્યક્ષ શ્રી છે પ્રેરણા શ્રીના. તો આ બહેનો આવી અને ભારતી શ્રીજીનું સન્માન કરશે. આ એક નારી રત્ન એવું છે कि हमें ना केवल नारी समझो हम इतिहास बदलने वाले हैं. चमक उठे तो अमर उजाला, भड़क उठे तो ज्वाला है. तो આવું અદ્ભુત કાર્ય કરતી સંસ્થાના જ્યારે સ્થાપક શ્રીનું સન્માન થતું હોય ત્યારે તાળીઓમાં જરાય કચાશ ન રહેવી જોઈએ. જબરજસ્ત તાળીઓથી આપણે એમને સન્માનિત કરીશું. ખૂબ ખૂબ આભાર આપશ્રીનો. ધન્યવાદ રૂપલબેન. મહેમાનોનું તો સ્વાગત કરી લીધું, પણ હું ઉપસ્થિત આપણી સામે નારી શક્તિનું સ્વાગત કરવા માંગુ છું. સ્વાગત છે એનું જેને હિન્દુ સમાજ અને ભારતના ઉન્નતિના પંચમ લહેરાવ્યા છે. સ્વાગત છે એનું જેને હિન્દુ સમાજ અને ભારતના ઉન્નતિના પંચમ લહેરાવ્યા છે. સ્વાગત એમના સાહસ, પરિશ્રમ, યોગદાન અને શૌર્યનું છે. સ્વાગત છે આવી વંદનીય નારી શક્તિનું, અને સ્વાગત છે આપણા આશીર્વાદ, પ્રેમ અને અભિનંદનનું. અર્ચનાબેન ત્રિવેદી. બોલું મિયા. અરે મજા ના આવી, ફરી એકવાર બોલું મિયા. સત્ય સનાતન. મંચસ્થ બિરાજમાન સંતોશ્રી, વડીલોશ્રી, આપ સૌના ચરણોમાં મારા વંદન. મારી સામે બેઠેલી મારી 11,000 બહેનોના હૃદયમાં બેઠેલા એ ઈશ્વરના અંશને હું વંદન કરું છું. આજે આપણે જે રક્ષા દીક્ષા મહોત્સવ મનાવી રહ્યા છીએ, આ યાત્રાના પ્રણેતા છે પ્રેરણા મૂર્તિ ભારતી શ્રીજી. પ્રેરણા મૂર્તિ ભારતી શ્રીજીનું કહેવું છે, महिला बदली तो देश बदला, महिला बदली तो परिवार और परंपरा बदली.
यदि वास्तव में महिला कुछ करना चाहती है तो उसे ही शक्ति संपन्न, तपस्विनी और तेजस्विनी बनना होगा। आ उद्देश्यने लईने एमनी प्रेरणा अने मार्गदर्शनने लईने 1 વર્ષ પહેલા 11 સપ્ટેમ્બર 2024 રામ રામ અભિયાન ચાલુ કર્યું હતું, જે અંતર્ગત કચ્છના 10 તાલુકાના 125 ગામમાં 54 કરોડ રામ રામ મંત્ર પૂર્ણ કર્યું। ત્યારબાદ 125 ગામમાં બહેનો પોતાની સુરક્ષા કરતા શીખે, પરિવાર સાથે જોડાયેલી રહે, માતા અને દીકરીનું બોન્ડિંગ મજબૂત થાય અને દરેક દીકરી પોતાના ચરિત્રની રક્ષા કરી શકે એ માટે દરેક ગામમાં પ્રેરણા શિબિર કરી। આ રામ રામ અભિયાન અને પ્રેરણા શિબિરનું સમાપન આજે રક્ષા દીક્ષા મહોત્સવના અભિયાન સ્વરૂપે થઈ રહ્યું છે। આપણે મહાનુભાવોને સાંભળવાના છે, ત્યારે હું એટલું જ કહીશ, અહીંયા બેઠેલી દરેક બહેનોનો હું હૃદયથી ધન્યવાદ કરું છું, એટલા માટે કારણ કે જો તમારો પ્રેમ, સાથ, વિશ્વાસ અને સહકાર ન હોત તો આજે આપણે અહીંયા ન પહોંચ્યા હોત। મને ખબર છે સંજયભાઈ ઉપર અને અમારા ઉપર કેટલું પ્રેશર હતું। કેવાવાળે તો કીધું 5000 નહીં થાય, 11000ની વાતો થાય છે, પણ જીવનમાં બોલીને બતાવવા કરતાં એ ઈશ્વરની કૃપાને સાથે લઈને જે પ્રેક્ટિકલ જવાબ દેવામાં આનંદ આવે એ બોલીને કરવામાં ન આવે। અહીંથી હું મારી દરેક બહેનોને એટલું જ કહીશ, आंधियाँ चलने लगी अब ज्वार को पैदा करो, आंधियाँ चलने लगी अब ज्वार को पैदा करो, कंठ में क्रुंदन नहीं हुंकार को पैदा करो, सजने लगी है कुरुक्षेत्र की क्यारियां, पार्थ तुम गांडी में टंकार को पैदा करो, पार्थ तुम गांडी में टंकार को पैदा करो। અને મને જ્યારે મોકો મળ્યો છે ત્યારે આ મંચ ઉપરથી હું પ્રેરણા મૂર્તિ ભારતી શ્રીજીના ચરણોમાં હૃદયથી 11,000 કરતાં પણ વધારે અહીંયા જ્યારે બહેનો છે ત્યારે વંદન કરું છું। એમને જો પ્રેરણા ન આપી હોત, એમને માર્ગદર્શન ન આપ્યું હોત તો આજે આપણે અહીંયા સુધી ના પહોંચ્યા હોત। ભારત માતા કી જય, અસ્તુ। અર્ચના મટીને ડૉક્ટર અર્ચના બની એનો સંપૂર્ણ શ્રેય જો કોઈને આપવો હોય ને તેમના માતૃશ્રીને। અને એટલા માટે વિનંતી કરું છું કે આપણે અર્ચનાબેનનું સન્માન નથી કરવું, પરંતુ એમના મમ્મીનું, એમના માતૃશ્રીનું સન્માન કરવું છે। તો એમના માતૃશ્રી નયનાબેનને વિનંતી કરું છું કે આપ દીકરીને સાથે લઈને મંચમાં મધ્યસ્થ થશો અને આપ શ્રીને અમારે સન્માનિત કરવા છે। જોરદાર તાળીઓથી હવે હું એમને ડૉક્ટર અર્ચના કહીશ, તો જોરદાર તાળીઓથી આપણે ડૉક્ટર અર્ચના અને એમની માતૃશક્તિને વંદન કરીશું। સંસ્થાના પ્રમુખ શ્રી આરપી પટેલ સાહેબને વિનંતી કરું કે આપ ડૉક્ટર અર્ચના ત્રિવેદી અને એમના માતૃશ્રીને ખેસ અર્પણ કરી અને સન્માનિત કરશો। ખૂબ ખૂબ આભાર અર્ચના બેન અને એમના માતૃશક્તિનો, એમના નયનાબેનનો, બંનેનો ખૂબ ખૂબ આભાર। અને હવે આજે સંજોગો વસાત જોરદાર તાળી હો જાય। માં અને દીકરી બંને એકબીજાના પૂરક હોય છે અને દીકરી એ હંમેશા એ માએ ચીધેલા રસ્તા ઉપર જ ચાલતી હોય છે, એટલે માં જેટલી મજબૂત ને દીકરી એટલી જ મજબૂત હોય છે। એ આપ સૌએ પણ શીખવાની જરૂર છે। ખૂબ ખૂબ આભાર। આજે સંજોગો વસાત આપણી વચ્ચે આદરણીય શ્રી મુખ્યમંત્રી શ્રી એ પધારી નથી શક્યા, પરંતુ એમનો શુભેચ્છા સંદેશ આપણી વચ્ચે એ આવ્યો છે। દેવલબેન રામભાઈ ગઢવી, જે દીકરી અનેક જગ્યાએથી છેલ્લા 5 વર્ષથી એ ગોલ્ડ મેડલ એ મેળવી રહી છે યોગની અંદર, તો એને એક વખત આપણે તાળીઓથી વધાવીશું, કારણ કે આપણી જ દીકરી છે અને એ દીકરી ખૂબ સરસ એ કાર્ય કરી રહી છે, એટલે એને આપણી શુભેચ્છા એ નોંધ લઈશું। વિનંતી કરું છું શ્રી પ્રેરણા મૂર્તિ ભારતી શ્રીજી, સ્થાપક શ્રી સત્પ્રેરણા ફાઉન્ડેશન,
જેઓ એમના વરદ હસ્તે આ દીકરીને પ્રોત્સાહિત કરશે. જે પ્રેરણા પ્રેરણાશ્રીએ જગાવી છે એ પ્રેરણા માટે એક જ કહેવા માંગીશ, कलियों के कोमल हाथों का आधार दिखाई देती है, तलवारों के बीच नाचती धार दिखाई देती है, रणचंडी का वह रणभेदी वार दिखाई देती है, अगणित उन अंगारों का आगार दिखाई देती है, धर्म ध्वजा और हाथ लिए प्रतिकार दिखाई देती है, चट्टाने चिंगारी और अंगार दिखाई देती है, तुमको चाहे केवल श्रृंगार दिखाई दे, किंतु ये नारी शक्ति मुझे एक हथियार दिखाई देती है, हथियार दिखाई देती है. और इसी हथियार को आपके सामने दर्शित करने के लिए आ रहे हैं प्रेरणाश्री की हमारी बेटियां. मैं आमंत्रित करती हूं बेटियों को कि वे हमारे सामने एक प्रस्तुति करें. आज से अब से आन मेरी मैं तुमको ना छूने दूंगी, जान को चाहे चलनी कर दो मान को ना छूने दूंगी. आज से अब से आन मेरी मैं तुमको ना छूने दूंगी, जान को चाहे चलनी कर दो मान को ना छूने दूंगी. छू के देखो दिल मेरा तुम्हें दिल में अपने भर लूंगी, पर छेड़ के देखो तुम मुझको मैं तुमको नहीं छोड़ूंगी, मैं तुमको नहीं छोड़ूंगी, तुमको नहीं छोड़ूंगी. प्रचंड बोल मस्तकों के झुंड, आज जंग की घड़ी की तुम गुहार दो. आरंभ है प्रचंड बोल मस्तकों के झुंड, आज जंग की घड़ी की तुम गुहार दो. भान भान शान या की जान का हो दान, आज एक धनुष के बाण पे उतार दो. आरंभ है प्रचंड बोल मस्तकों के झुंड, आज जंग की घड़ी की तुम गुहार दो. वान वान शान या की जान का हो दान, आज एक धनुष के बाण पे उतार दो. आरंभ है प्रचंड. करे सो प्राण दे, जो मन करे सो प्राण ले, वही तो एक सर्वशक्तिमान है. मन करे सो प्राण दे, जो मन करे सो प्राण ले, वही तो एक सर्वशक्तिमान है. कृष्ण की पुकार है, ये भागवत का सार है कि युद्ध ही तो वीर का प्रमाण है. कौरवों की भीड़ हो या पांडवों का नीड़ हो, जो लड़ सका है वो ही तो महान है. जीत की हवस नहीं, किसी पे कोई वश नहीं, क्या जिंदगी है ठोकरों पे मार दो. मौत अंत है नहीं तो मौत से भी क्यों डरे, ये जाके आसमान में दहाड़ दो. आरंभ है प्रचंड बोल मस्तकों के झुंड, आज जंग की घड़ी की तुम गुहार दो. आन बान शान या की जान का हो दान, आज एक धनुष के बाण पे उतार दो. आरंभ है प्रचंड.
તાળીઓથી આ દીકરીઓને આપણે વધાવીશું. ખૂબ ખૂબ સુંદર એમણે રજૂઆત કરી છે. અને હવે એક સન્નારી વ્યક્તિત્વ આપની સમક્ષ આવવા જઈ રહ્યું છે. સ્ત્રી જ એ સ્ત્રીની વેદના, સ્ત્રીનું પેઇન અને સફરિંગ એ સમજી શકે એક એવું વ્યક્તિત્વ છે કે જેણે પોતાનું સમગ્ર જીવન એના માટે સમર્પિત કરી દીધું છે. તો એવા શ્રી પ્રેરણા મૂર્તિ ભારતી શ્રીજી, સ્થાપક શ્રી સત્પ્રેરણા ફાઉન્ડેશન, વિનંતી કરું છું આપ અહીંયા આવો અને અમારી બેન દીકરીઓને આપની આગવી છટાથી એવી પ્રોત્સાહિત કરો. એમનો જો ટૂંક પરિચય આપું તો તેઓ સત્પ્રેરણા ટ્રસ્ટના સંસ્થાપક શ્રી છે. દીકરીઓના માત્ર શારીરિક નહીં પરંતુ શારીરિક, માનસિક અને દરેક પરિસ્થિતિની અંદર બેન દીકરીઓ મજબૂત અને સશક્ત બને એવા દ્રઢ ઈરાદા સાથે આ બેન દીકરીઓને તૈયાર કરી રહ્યા છે. શ્રી ગીતા પ્રેરણા અભિયાન થકી ભગવત ગીતા પર જેમના 2500 કરતાં પણ વધારે સેમિનાર થયા છે અને શ્રીમદ ભગવત ગીતા પ્રેરિત આન્સર ટુ લાઈફના લખેલા પુસ્તકો પણ એમણે અનેક જગ્યાએ વિદ્યાર્થીઓ અને બહેનોમાં ડિસ્ટ્રીબ્યુટ કર્યા છે. ગત વર્ષે 5 લાખ વિદ્યાર્થીઓમાં એમણે સ્ટેટ લેવલની કોમ્પિટિશનનું આયોજન કર્યું હતું અને સાથે સાથે માં નર્મદા મૈયાની સફાઈ અભિયાનમાં પણ એમનું અનેરું યોગદાન આપ્યું હતું. એવા વંદનીય શ્રી પ્રેરણા મૂર્તિ ભારતી શ્રીજીને વિનંતી કરું છું કે આપ અત્રે પધારો અને અમારી બહેનોને સંબોધન કરશો. હું શરૂ કરતા પહેલા સંતોને પ્રણામ કરું છું. મહાનુભાવો જેટલા ઉપસ્થિત છે બધાને વંદન કરું છું. અને મારી વાલી દીકરીઓ, બહેનો, માતાઓ, મને મોટેથી રામ રામ સંભળાવવું જોઈએ. રામ રામ સંભળાયું નહીં? હજી એકવાર. આ બાજુથી ના સંભળાયું અને અહીંયાથી પણ ના સંભળાયું. રામ રામ, જય શ્રી કૃષ્ણ. હાથ ઊંચા કરીને બોલજો, જય શ્રી કૃષ્ણ. હું પરવાનગી લઉં છું, થોડું સ્ટેજમાં ફરીને વાત કરીશ. બહેનો, તમે બહુ જ સાંભળ્યું, બહુ શાંતિથી સાંભળ્યું. મને લાગે છે કે આજે અહીંયા આ જોઈ સ્તબ્ધ પણ છું, આનંદિત પણ છું કે કચ્છની આ ધરતી પર જ્યાં એક હાથમાં માખણનું વલોણું હોય અને બીજા હાથમાં શૌર્યની કલાઈ હોય, એ ધરતી પર અત્યારે મને બોલવાનો મોકો મળ્યો. હું ધરતીને પ્રણામ કરું છું. કહેવાનું તો બધું બહુ છે, પણ હું બહુ ટૂંકમાં કહું છું કે જેના જીવનમાં મહાપુરુષો હોય, સંતો હોય, ગીતા હોય, રામાયણ હોય, એને કદી પણ હારવાનો વારો આવતો નથી. માટે હું ગીતા ઉપર કહીશ કે ફક્ત 5 લાખ, તો અત્યારે તમને ખબર પડી કે 5 લાખ વિદ્યાર્થીઓએ ગયા વર્ષે ગીતાનું ઉચ્ચારણ કર્યું, પણ અત્યાર સુધી 19 લાખ છોકરાઓએ ગીતાજીનું પાઠ કર્યો છે. એનો મને બતાવતા આનંદ થાય. જલિયાંવાલા બાગમાં જ્યારે અંગ્રેજો બેરહેમીથી હત્યા કરતા હતા, એ વખતે નાના નાના છોકરાઓ આગળ આવીને કહેતા, મુझे મારો, અને પછી ગોળીઓ ચાલતી અને એક વસ્તુ, એક શ્લોક એમના મોઢામાં આવતો અને કંઈક મરમર થતું હતું. એટલે અંગ્રેજોએ પૂછ્યું, આ શું બડબડ કરે છે નાના છોકરાઓ? એટલે જે એક હિન્દુ कैप्टन હતો એણે કહ્યું કે સર, ये गीता का एक श्लोक बोल रहे हैं. कौन सा? क्या है वो गीता? क्या है? किसने पढ़ाया है इनको? इतनी निडरता और इतनी हिम्मत इतने छोटे बच्चों को देखकर भी मैं परेशान हो गया हूं इनको मारते मारते. એટલે અંગ્રેજો હેરાન થયા છે ને પૂછ્યું છે કે આ નાના છોકરાઓમાં આટલી નિડરતા ને હિંમત ક્યાંથી આવી? ત્યારે કેપ્ટન હિન્દુ કહે છે કે ગીતા વાંચીને આવી. એટલે એ કહે છે કે ગીતા, વેર ઇઝ શી? એ છોકરી ક્યાં છે જે ગીતા છે? એટલે આપણો કેપ્ટન કહે છે કે ગીતા એ છોકરી નથી સર, એ કોઈએ લખેલી ચોપડી છે. ઓહ,
ચોપડી વાંચીને આટલી હિંમત હોઈ શકે? તો એ ચોપડીવાળાને અરેસ્ટ કરો. એ તમારા પિતાજીના પિતાજી, એના પિતાજી લખીને તો જતા રહ્યા, પણ આજે પણ વિદેશી તત્વો પણ ગીતા વાંચીને જે સામર્થ્યનું દાન આપે છે દુનિયાને, એ ગીતાનું પરિણામ છે. મિસ્ટર ગેટે કહો, તુલસી ગેબર્ડ કહો, જેણે અત્યારે સંસદ વિધાનસભામાં જીત હાસિલ કરી છે, એણે એક વસ્તુ કીધી કે હું વિધાનસભાનો ચુનાવ વારે વારે हारी गई छूँ. मैं बार बार और बार विधानसभा के उस चुनाव को हारी हूँ, पर मैं जब हारी थी मैं बहुत हताश हुई. मुझे किसी ने कहा भारत की गीता को पढ़ो, और उसमें मैंने आधा श्लोक पढ़ा, त्यक्त्वा हृदय दौर्बल्यम उत्तिष्ठ परम तप. इस आधे श्लोक से आज मैं आपके सामने खड़ी और समाज की सेवा में मैं चुनी गई हूँ. મને આશ્ચર્ય થાય છે કે જે ગીતા જર્મનીનો પ્રોફેસર વાંચે છે, જે ગીતાને મિસ્ટર ગેટે જેવો દાર્શનિક વાંચે છે, જે ગીતાને અત્યારે પણ ફોરેનમાં સંસદ અને વિધાનસભા હાર્વર્ડ યુનિવર્સિટીમાં વંચાય છે, એ ગીતાનો ગ પણ આપણને ખબર નથી. બહુ દુઃખદ છે. મને ખુશી તો એ પણ છે કે ભારતમાં એવા સંતો છે, એવા મહંતો છે, જે લોકો સમાજને બેઠો કરવા માટે ઘણા બધા કાર્યો કરે છે. પણ ખુશી સૌથી વધુ એ પણ છે કે અત્યારે જો ગીતાનો પ્રચાર થાય છે, ગવર્મેન્ટે ગીતાને જો કમ્પલસરી કરી છે, તો એ ક્યાંક ને ક્યાંક તમારા બધાનો પ્રયાસ અને અમારી સંસ્થાને તમારા બધાની સહાયતા અને સેવાએ આ જગ્યાએ પહોંચાડી છે કે ગીતા પણ હવે સ્કૂલોમાં કમ્પલસરી થઈ છે. એના માટે હું સરકારને પણ ધન્યવાદ આપું છું. આજે આટલી નારીઓ એક સાથે ભેગી થઈ હોય એટલે ઉમિયા માતા પરમાત્માને પ્રણામ કરતા હું તમને બધાને પણ વંદન કરું છું, કારણ કે તમે પણ એ જ શક્તિ સ્વરૂપે છો જે પાવાવાડીમાં છે, જે ઉમિયામાં છે અને જે મહિષાસુર મર્દિનેમાં છે. એ જ શક્તિ સ્વરૂપોને હું વંદન કરું છું. ખબર છે તમને, એક વસ્તુ કહીશ, જ્યારે કોઈ એક વ્યક્તિ તમારી સામે આવે છે ને, ત્યારે તમે ડરી જાઓ છો, ઓહો મારું શું થશે, ઓહો. તે વખતે જ્યારે પહેલો ભય એક સ્ત્રીને જન્મ લે છે સ્ત્રીની ભીતર, ત્યારે તમને ખબર હશે કે શ્વાસ નાભીમાં જતો રહે છે. હા કે ના? જો હા તો હાથ ઉપર કરજો. જો તમે જ્યારે પણ કોઈ વાતે ડરતા હશો તો તમારો શ્વાસ ફાસ્ટ ચાલવા લાગે છે, હા કે ના? જો હા તો હાથ ઉપર કરજો. સરસ સરસ. જ્યારે તમારો શ્વાસ ફાસ્ટ ચાલે, તમે ડરેલા હો, તમે ગભરાયેલા હો અને તમે ચિંતામાં હો, અતિ કામુકતામાં હો, અતિ ક્રોધમાં હો, તે વખતે શ્વાસની ગતિ ઉપર નીચે થાય. જો હા તો હાથ ઉપર કરો. લગભગ બધાનો જ અનુભવ છે. હું તમને એક બહુ જ નાની પણ બહુ જ સુંદર કળા બતાવું છું કે જે વખતે તમે કોઈને જુઓ છો, જે વખતે ઘરમાં કંકાસ થાય, જે વખતે સાસુ મોટેથી બૂમ પાડતી હોય કે વર સાથે ઝઘડો થઈ ગયો હોય કે પાડોશી હોય કે ઘરમાં પણ દીકરીઓ હરેસ થતી હોય છે, એ વખતે તમારો શ્વાસ બહુ જલ્દી ચાલે. જો તમે એને કંટ્રોલ કરી લેશો અને એ શ્વાસોશ્વાસની ગતિને ધીમી કરીને તમે પોતાની જાતને કહેશો કે હું સશક્ત છું, હું સબળ છું, દુનિયામાં કોઈ તમારો વાળ વાંકો નહીં કરી શકે. ગેરંટી આપું છું હું તમને. કરીને જોજો, કરીને જોજો. હું શક્તિ સંપન્ન છું અને શ્વાસોશ્વાસને થોડાક જ્યારે બહુ એમ થઈ જાય ને, એ વખતે શ્વાસોશ્વાસ પર થોડીક નજર રાખશો ને અને એને થોડી ધીમે ગતિથી લેશો, આ દુનિયામાં ભય મુક્ત થવાની સૌથી સારી ચાવી છે. સૌથી સારી. કરીને જોજો. બીજી વસ્તુ, હું આજે તમને ઘણા બધાએ કહ્યું હશે, તમે બધાને સાંભળ્યા, પણ હું એક વસ્તુ તમને કહીશ કે આજે તમે સંકલ્પ લઈને જાઓ છો. ઘણા બધા સંકલ્પ છે, પણ હું એક, તમે તમારા ઘરમાં દીકરી હશે,
એને ચોક્કસ આ નિયમ આપજો ને હું પણ તમને નિયમમાં બાંધું છું કે દીકરી જ્યારે પણ બહારથી ઘરે આવે ત્યારે એને બધું જ બતાવવાની આદત રાખજો. તમે એને વચન લો છો ઘરે જઈને કે બેટા ઘરથી બહાર નીકળીને પછી જ્યારે તું પાછી આવે, માર્કેટમાં જાય છે કે ફ્રેન્ડ પાસે જાય છે કે સ્કૂલમાં જાય છે કે ગમે ત્યાં જાય છે, મને બધું જ આવીને કહે. અને જો એ નથી કહેતી તો તમે બધું એની પાસેથી બોલાવડાવો. જો આ નિયમ સચવાયેલો રહેશે ને, દીકરીઓ બચેલી રહેશે. એટલે તમારામાં બહુ શક્તિ છે, ફક્ત છે થોડાક અનુશાસનની જરૂર. દીકરીઓને ચોક્કસ માં જ્યારે મોટી થઈ જાય દીકરી એટલે એને થોડી ફ્રેન્ડ તરીકે રાખવાની હોય અને બીજું એને આદત નાખવાની હોય કે ઘરે આવીને બધું જો કહેવાની આદત હશે તો ખોટા રસ્તે જશે નહીં. બીજો છે મોબાઈલ. આપણે તો આજકાલ જમતા બેઠા હોઈએ તોય મોબાઈલ છે અને બાથરૂમમાં જઈએ તોય મોબાઈલ છે. એક સર્વે થયું હતું, હસવાની વાત છે, સર્વે થયું હતું કે મોબાઈલ અને પત્ની બંનેમાંથી જો છોડવાનો વારો આવે તો કોને છોડશો? તો કે પત્નીને, મોબાઈલ નહીં. पत्नी को छोड़ सकते पर मोबाइल नहीं छोड़ सकते हैं. तो આપણે થોડોક સમય બચ્ચાઓને, બાળકોને મોબાઈલથી દૂર રાખીએ. એ ક્યારે થઈ શકે? જ્યારે આપણે પોતે દૂર રહેતા હોઈએ ત્યારે. આપણે આખો દિવસ મોબાઈલ જોતા હોઈએ એટલે સામેવાળો પણ એમ વિચારે કે મમ્મી આખો દિવસ મોબાઈલમાં છે, મારે શું કરવાનું? તો મારે પણ મોબાઈલ જોવાનો હોય. તો એક બીજો નિયમ લેશો કે મોબાઈલને ઓછો વાપરો. અને ત્રીજી વસ્તુ, ગીતાનો પાઠ ઘરમાં થાય તો શક્તિ સંપન્ન બનાય. એ જે નાના છોકરાઓ ગોળી ખાઈને મરી જતા, એ લોકો શું બોલતા હતા? બોલે ये बोल रहे नैनम छिंदंती शस्त्राणी नैनम दहाती पावक न चैनम क्लेदयंत्यापो न शोषयती मारुत आत्मा को न गला सकती है आग न पानी डुबा सकता है न हवाएं सुखा सकती है क्योंकि आत्मा सदैव अजर और अमर है. મને તમે કહો કે આવું વાંચવાવાળી વ્યક્તિઓ જો નાના છોકરા પણ હોય એનામાં હિંમત ના આવે એવું બની ના શકે. માટે ગીતાનો દરરોજ પાઠ તમારા ઘરમાં થવો જોઈએ. તુલસી આંગણે હોવી જોઈએ. નંબર 2. નંબર 3, તમારા છોકરાને, દીકરી હોય તો ખાસ, ઘરની બધી જ પ્રોબ્લેમ્સને એક સાઈડ મૂકીને એના મનમાં જે કંઈ પણ ચાલે છે એને સાંભળવા માટે સમય આપો. આપશો? દીકરીઓ માટે ખાસ આપો છો? નહીં આપો તો આપશો તો મારી સાથે હાથ ઊંચો કરજો. બધી જ બહેનો આજ પછી દીકરીઓને સાંભળવા માટે પૂરો સમય આપીશું અને પૂછીશું કે તમે ક્યાં જઈને આવ્યા ને શું કરીને આવ્યા. હાથ ઊંચો કરજો. लगभग सभी हाथ ऊपर करेंगे तो इस नियम का पालन होगा और गीता का पाठ जरूर घरों में होना चाहिए. शिवजीના હાથમાં શું દેખાય છે? શસ્ત્રમાં ત્રિશૂળ. સારું. હનુમાનજીના હાથમાં થોડું મોટે. નારાયણના હાથમાં પાકું ને? એક દેવતાના હાથમાં એક શસ્ત્ર છે, પણ જ્યારે મહિષાસુર મર્દિની જન્મ લે છે ને ત્યારે એના 10 હાથોમાં 10 શસ્ત્રો છે. આ જ સ્ત્રીની મોટામાં મોટી તાકાત. સૌથી સારી વસ્તુ કે સ્ત્રી એને કેરી કરી શકે છે જે પુરુષ નથી કરી શકતો. દરેક પુરુષ દેવતાના હાથમાં એક શસ્ત્ર હોય છે, પણ સ્ત્રીના હાથમાં કેટલા શસ્ત્ર હોય છે? 10 શસ્ત્ર હોય છે. એટલે તમે 10 જગ્યાએ બધી જ વસ્તુઓ સાચવી શકો છો. એ તમારું શસ્ત્ર છે ને એ જ તમારી સબળતા છે. કોઈ દિવસ નિર્બળ થવાની જરૂર નથી. હું સશક્ત છું. ઓમકારનો દરરોજ ભ્રૂ મધ્યમાં ધ્યાન કરશો તો બહુ તાકાત આવશે. આજે સવારે વોલેન્ટિયર્સને થોડોક અનુભવ થયો શક્તિનો. તમે પણ દરરોજ ઓમકારનો જપ કરી આજ્ઞા ચક્રમાં ભ્રૂ મધ્યમાં ઓમકારને જોવાની થોડીક પ્રેક્ટિસ કરશો તો તમારામાં 10 હાથોમાં કર્તવ્યપરાયણતા હશે, હૃદયમાં કરુણા હશે, ભાવ હશે, દયા હશે. પણ જ્યાં નજર તીખી કરવાની હશે ત્યાં નજર કઈ રીતે ખુમારીવાળી આપવી એ પણ સ્ત્રીઓ પાસે તાકાત હોય છે. અને તમે એવી બનો એવી હું ઈશ્વરને પ્રાર્થના કરું છું. અને વિશ્વના એવા સ્તર પર બધી જ સ્ત્રીઓ, ફક્ત તમે બેઠી છો એ નહીં, બધી જ સ્ત્રીઓને આપણે કઈ રીતે સહાયતા પ્રદાન કરીએ
એ વિચાર સાથે આગળ વધીએ. હું વિરામ લઉં છું. એક વસ્તુ કહીને, मौत का बेरहम इतिहास बदल सकते हो, पुण्य में पाप का विश्वास बदल सकते हो, अपनी बाहों पर भरोसा कर लो तो ये धरती है, तुम आसमान भी बदल सकते हो. પ્રેરણા મૂર્તિ ભારતી શ્રીજીએ જે આપને વક્તવ્ય આપ્યું એ અનુસાર એક શપથ તો બનતી હૈ. મા બાપને પણ ખબર નથી હોતી, 2-3 મહિને ખબર પડે છે કે દીકરી લગ્ન કરીને આવી ગઈ છે, અને પછી દીકરી ભાગી જાય છે અને મા બાપના હાથમાં કશું નથી રહેતું. તો જે દીકરીઓ મરજી મુજબના લગ્ન કરે છે તો એ લગ્ન ન કરે એના માટેના શપથ આપણે લેવાના છે. આજે આપણે શપથ લઈશું. હું બોલું છું એ પ્રમાણે તમારે બોલવાનું છે. હું મા બાપની સંમતિ વગર મરજી મુજબના લગ્ન કરીશ નહીં. મારાથી કોઈ પણ ભૂલ થશે તો તેની જાણ મારા પરિવારમાં અવશ્ય કરીશ. મને કોઈ પણ બાબતનો ડર લાગશે તો હું પરિવારને અથવા સમાજના આગેવાનોને ચોક્કસ જણાવીશ. મારા લગ્નની સંપૂર્ણ જવાબદારી મારા માતા પિતાને સોંપું છું. મા ઉમિયાની સાક્ષીએ આ હું સોગંદ ખાઉં છું. હવે જો ફર્યા ને તો ગયા. દરેક પ્રોગ્રામ, સમારોહ કે જીવન એનો અંત જો ભગવાનના નામ સાથે થાય, આપણી એનર્જી 4 ગણી વધી જાય. માટે હૃદય સાથે, તાળીઓ સાથે અને ઉચ્ચારણ સાથે ભગવાનના નામનું ઉચ્ચારણ કરીશું. બહુ સરસ. હવે આનું હું આ કીર્તનનું પણ 3 મંત્ર કહી દઉં છું. અનંતાય નમઃ, અચ્યુતાય નમઃ, ગોવિંદાય નમઃ. અનંતાય નમઃ, અચ્યુતાય નમઃ, ગોવિંદાય નમઃ. 3 મંત્રો એવા છે જે સ્વાસ્થ્ય પ્રદાન કરે છે. એવા અનુભવો છે, કિડની ફેલ થઈ ગઈ હોય, કેન્સર થઈ ગયું હોય, તાવ આવતો હોય, ત્યારે આ મંત્રનો 21 વાર ઉચ્ચારણ કરી જલમાં જોઈને જો પાણી પીવામાં આવે તો શક્તિ મળે છે અને નિરોગતા પ્રાપ્ત થાય. જે લોકો એમ કહે છે કે વારે વારે દવા લઈને થાકી ગયા છે, એમને પણ દવામાં 21 વાર આ મંત્રોનો ઉચ્ચારણ કરીને ખાવામાં આવે, લેવામાં આવે તો બહુ પાવર, બહુ એનર્જી પ્રાપ્ત થાય. આ કીર્તન જો ઘરમાં ચાલતું રહે તો ઘરમાં શાંતિ પ્રાપ્ત થાય. માટે આપણે 5 મિનિટ માટે આનો અનુભવ કરીશું સાથે, ઉચ્ચારણ સાથે. अनंताय नमः, अच्युताय नमः, गोविंदाय नमः, गोपालाय नमः. બોલો બધા જ એક સાથે. अनंताय नमः, મને અવાજ નથી આવતો. अच्युताय नमः, गोविंदाय नमः, गोपालाय नमः. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. अनंताय नमः, अच्युताय नमः, गोविंदाय नमः, गोपालाय नमः. अनंताय नमः, अच्युताय नमः, गोविंदाय नमः, गोपालाय नमः. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. બહુ સરસ, બહુ સરસ. કારણ કે જે આયોજનનો અંત ભગવાનના નામ સાથે ન થાય એનો અર્થ શું? એટલે આપણે પણ ઘરમાં રોજ કીર્તન કરવું જોઈએ, તાળી પાડવી જોઈએ. તાળી પાડવાથી બહુ આનંદ અને ઉત્સાહ આવે. એટલે છેલ્લે મારા નીકળતા પહેલાં જોરથી તાળી પાડીને મોટેથી હસવાનું છે. પાડો. રામ 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 રામ
રામ રામ રામ રામ. આવું ઘરે હસજો હા, ભલે કોઈ ગાંડા ગણે તો ગણે, પણ હસવું એ બહુ સારી ઔષધિ છે. આટલું કહીને રજા લઉં છું. રામ રામ, જય શ્રી કૃષ્ણ. ખૂબ ખૂબ આભાર.